सीताराम फ्रेंड्स। तो आजनी रेसिपी में આપણે બનાવશું લાલ મરચાનું અથાણું। રાઈ અને કુરિયાનું લાંબો ટાઈમ સુધી ટકી રહે એવું અથાણું બનાવવાનું છે આપણે। તો આપણા મરચાં કટ થઈ ગયા છે અને આપણે અંદરથી બિયા પણ કાઢી નાખ્યા છે। જો ફ્રેન્ડ્સ આપણે એના આવી રીતે મીઠું અને હળદરને બેને ઘહી નાખવાનું છે। 2 કલાક થઈ ગઈ છે અને 2 કલાક પછી આથણું આપણું હાવ ગળી ગયું છે। હવે આપણે એને પાણી કાઢી લેવાનું છે અને પછી આપણે એને સૂકવી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ હવે આપણું આ મીઠાનું પાણી આમાંથી છૂટી પડી ગયું છે। 2 કલાક પછી આપણે આને લઈ લીધું છે અને હવે આપણે આને સૂકવી દેવાનું છે। તો હાલો સૂકવી નાખીએ આપણે એને। હવે આપણે આને કોરું કોરું કરી નાખવાનું છે અલગ અલગ। 5 મિનિટ માટે આપણે સુકાવા દેવાનું છે અને પછી આપણે એનું હવેજ કરવાનું છે। આપણું 1 કિલો અથાણું છે એના માટે મેં હવેજ માટેની બધી વસ્તુ લઈ લીધી છે। તો આ રાઈના કુરિયા છે, દેશી જે ગોળ આવે છે ને એ દેશી ગોળ લીધો છે, આ મેથીના કુરિયા છે, વરિયાળી, જીરું, ધાણા ખાંડેલા અને મીઠું। તો આ બધી આપણે સામગ્રી લઈ લીધી છે હવેજ કરવા માટે। અને હવે આપણે તેલને ગરમ કરશું। 1 વાટકો જેટલું મેં તેલ લીધું છે। તમે કોઈ પણ તેલ લઈ શકો છો, સિંગ તેલ છે કે પછી ગમે એ તેલ આપણે લઈ શકાય છે। તો મેં જો 1 વાટકો જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે એને ગરમ કરવાનું છે। ગરમ નથી થયું, તેલ ગરમ થઈ જાય આપણે હિંગ ઉપર આવે એટલું ગરમ થવા દેવાનું છે। તો આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે ને હવે આપણે નાખવાનું છે બોળામાં। બહુ વધારે પડતું ગરમ નથી થવા દેવાનું, આપણે તેલને મીડિયમ રાખવાનું છે, નહીંતર પાછો આપણો બોળો બળી જાય। તો હવે હાલો આપણે એમાં નાખી દઈએ તેલમાં। તો આપણે તેલ નાખી દીધું છે ને હવે આપણે એને મિક્સ કરી નાખશું। થોડો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। હવે મસાલો તૈયાર થઈ ગયો છે આપણો। આ બોળાને આપણે હવે 1 કલાક માટે ઠંડો થવા રાખી મૂકવાનો છે, પછી આપણે નાખવાનો છે ગોળ। એમાં ગરમ ગરમ આપણો બોળો હોય ત્યારે એમાં ગોળ નથી નાખવાનો, ઠંડો થઈ જાય પછી નાખવાનો હોય છે। એટલે આપણે 1 કલાક માટે આને રહેવા દઈશું। આપણો બોળો એકદમ ઠંડો થઈ જાય પછી આપણે એમાં ગોળ નાખવાનો છે, પછી આપણે ગોળ નાખશું ત્યાં સુધીમાં આપણું બોળાને ઠંડો થવા મૂકી દઈએ ઢાંકીને। તો હવે આપણે એમાં ગોળ નાખી દેવાનું છે। ગોળ મેં નાખી દીધો છે। ગોળને બરાબર મિક્સ કરી દેવાનું છે। ગોળ બરાબર મિક્સ થઈ ગયું છે, આપણો ગોળ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। પણ હવે આપણે ગોળને ઓગાળવા માટે એમાં થોડુંક મીઠું નાખી દેવું। જો કે આપણે પહેલાં થોડુંક મીઠું નાખ્યું જ છે, પણ આપણે પહેલાં અત્યારે નાખી દઈએ ને થોડુંક મીઠું, તો ગોળને ઓગાળવામાં બહુ સરસ રીતે ઓગાળી નાખે છે। આ બોળાને મેં સાંજે વઘાર્યો છે, એટલે મારે આને સવાર સુધી રાખવાનો છે અને સવાર પછી આપણે મરચાંમાં ભરવાનું છે। તો આપણે હવે આને ઢાંકીને મૂકી દઈએ એટલે ગોળ ને બધું બરાબર મિક્સ થઈ જાય। આથણા આપણે એકદમ સુકાઈ ગયા છે હવે હાવ એકદમ મસ્ત, અને ખૂણા પણ છે એમ સોફ્ટ એકદમ છે। જો એકદમ નરમ નરમ છે હાવ। અને હવે આપણે એમાં નાખવાનું છે હવેજ ભરવાનું છે। આપણો હવેજ પણ એકદમ બહુ બરાબર મસ્ત થઈ ગયો છે। ગોળ પણ અંદર ભળી ગયો છે, મિક્સ થઈ ગયો છે, એકદમ સરસ મજાનો આપણો આથો પણ આવી ગયો છે। હવે આપણે મરચાંમાં ભરી લેવાનું છે એને। આવી રીતે આપણે બધા મરચાંને ભરી લેવાનું છે અંદર મસાલો નાખીને। જો આપણું મરચું એકદમ સરસ થઈ ગયું છે અને આવી રીતના બધો મસાલો આપણે અંદર ભરી લેવાનો છે।
બધા મરચાંમાં આપણે મસાલો ભરી દીધો છે, બોળો આપણો બધામાં ભરાઈ ગયો છે અને હવે આપણે એને નાખી દેવાનું છે બરણીમાં। તો હાલો પહેલાં એને બરણીમાં નાખી દઈએ। આપણા આથણાને ભરી લીધા છે અને બરણીમાં પણ નાખી દીધા છે અને હવે આપણો આટલો મસાલો લીધો છે, આ હવે જ લીધો છે તો આપણે આને ફ્રીજમાં મૂકીને પણ રાખી શકાય છે, પણ મારે છે ને આને ફ્રીજમાં નથી મૂકવાનો અને મારે નાખવાનું છે ઉપર। તો આપણે આને ઉપર નાખી દઈએ એટલે મસ્ત ઘટ્ટ થઈ જાય, બહુ સરસ મજાનું। હવે આપણે નાખવાનું છે આમાં તેલ। તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એને ઉતારી લેવાનું છે, બહુ ગરમ થવા નથી દેવાનું। તેલ આપણું હાવ ઠરી જાય 1 કલાક માટે આપણે રહેવા દેવાનું છે એને, તેલને 1 કલાક માટે ઠરવા રહેવા દેવાનું છે, પછી આપણે આથણામાં નાખવાનું છે। તો આપણું આથણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે લાંબો ટાઈમ સુધી રાખવાનું હોય, વરસ દિવસ માટે રાખવાનું હોય તો આથણા બુડી જાય ત્યાં સુધી આપણે તેલ નાખવાનું। અને મારે આને થોડોક ટાઈમમાં ખાઈ જવાના છે એટલે મેં બહુ તેલ નથી નાખ્યું। અને તમે આખું વર્ષ માટે રાખવાનું હોય તો તેલ નાખી અને આથણાને આથણા બુડી જાય એટલું તેલ નાખી શકો છો। મેં ખાલી એટલું જ તેલ નાખ્યું છે, જો મારે જેટલું જરૂર હતું ને એટલું જ તેલ।